નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકિતા પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી, જેની અંદર ભણીશું ગ્રામર, વ્યાકરણ એકમ 2 સંધિ સમાસ. તો સૌથી પહેલા આપણે જોઈશું સંધિ. તો સંધિ કોને કહેવામાં આવે? તો મિત્રો, તમે સંધિથી શું પેરે પરિચિત છો કે તમે આજ સુધી સંધિ ભણ્યા જ છો કે સંધિ જોડો, સંધિ છોડો વગેરે તમને પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવે જ છે. કે ગયા વર્ષે જોયું, જ્યારે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે જે પરિવર્તન આવે છે તેને સંધિ કહેવામાં આવે છે. એટલે કે સંધિ એ બોલવાનો વિષય છે કે આપણે ગયા વર્ષે ભણ્યા જ છે, 9માની અંદર પણ ભણ્યા છે અને ગુજરાતીમાં પણ અને હિન્દીમાં પણ ભણ્યા જ છે સંધિ. તો આપણે અહીં પુનરાવર્તન કરવાનું છે કે ગયા વર્ષે જોયેલા સંધિના નિયમો તમને યાદ જ હશે કે સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ જોઈ હતી. તો આજે 10માની અંદર પણ આપણે એ જ સંધિ વિશે જોવાના છીએ. તો આપણે સંધિની વ્યાખ્યા, ઉદાહરણ વગેરે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ સંધિની વ્યાખ્યા, ડેફિનેશન. સંધિ કોને કહેવામાં આવે છે? તો એની વ્યાખ્યા આપણે જોઈશું. તો બે શબ્દો ભેગા થતા પહેલા શબ્દનો છેલ્લો વર્ણ, પહેલા શબ્દનો છેલ્લો વર્ણ, વર્ણ એટલે કે અક્ષર, અને બીજા શબ્દનો પહેલો વર્ણ એટલે કે અક્ષર માં જે પરિવર્તન થાય એટલે કે બદલાવ આવે છે તેને સંધિ કહે છે. ઓકે, જુઓ વ્યાખ્યા પહેલાથી જોઈએ. તો બે શબ્દો ભેગા થતા પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ, એના અંદર જે પરિવર્તન થાય તેને સંધિ કહેવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણની સાથે વ્યાખ્યા પાછી સમજીશું. શબ્દ લીધો છે અહીં આપણે હિમાલય, બરાબર છે? તો હિમાલય એની સંધિ છૂટી પાડવાની છે, એટલે આપણે કે સંધિ વિચ્છેદ કરવાનો છે. તો એની સંધિ શું છૂટી પડશે? હિમ પ્લસ આલય, હિમાલય, બરાબર છે? તો જુઓ, બે શબ્દો ભેગા થતા, કે અહીં બે શબ્દ, આ એક શબ્દ છે, આ એક શબ્દ છે, આ બંને શબ્દ ભેગા થઈને એક શબ્દ બનાવ્યો છે, બરાબર? કે બે શબ્દો ભેગા થતા પહેલા શબ્દનો છેલ્લો વર્ણ એટલે કે આ અને બીજા શબ્દનો પહેલો વર્ણ એટલે કે આ, એની અંદર જે પરિવર્તન થાય છે તેને શું કહેવામાં આવે છે? સંધિ કહેવામાં આવે છે. તો અહીંથી જુઓ, આપણે શું છૂટું પડ્યું? મ માંથી હિમ, મનો ઉચ્ચાર કરીએ તો અ આપણને સંભળાય છે પાછળથી, બરાબર? અને અહીં છે આ, બરાબર? તો આ અ અને આ ભેગા થઈને શું થશે? આ, બરાબર? એટલે આ હિમમાંથી અ, આલયમાંથી આ, એટલે અ પ્લસ આ બરાબર આ. એટલે અહીં આપણે જોઈએ છીએ કે હિમા, આનો ઉચ્ચાર થાય છે ને, હિમાલય. એ રીતે સમજ પડી મિત્રો? આ છે સંધિનું ઉદાહરણ અને એની વ્યાખ્યા કે સંધિને આ રીતે છૂટી પાડવામાં આવે છે. હવે આગળ જોઈએ તો સંધિના પ્રકારો જોઈશું. સંધિના પ્રકારો મુખ્ય બે છે. બે મુખ્ય પ્રકારો છે. ઓકે, પહેલો પ્રકાર કયો છે એ જોઈશું આપણે. તો પહેલો પ્રકાર છે એનો સ્વર સંધિ અને બીજો છે વ્યંજન સંધિ. ઓકે,
સ્વર સંધિ એટલે કે અ, આ, ઈ વગેરે જે સ્વરો છે એ સ્વરને લઈને જે સંધિ થાય એને શું કહેવામાં આવશે? સ્વર સંધિ. અને વ્યંજન સંધિ એટલે કે ક થી જ્ઞ સુધીનો જે અક્ષરો છે એનાથી જે સંધિ થાય એને શું કહેવામાં આવશે? વ્યંજન સંધિ. તો સૌથી પહેલા આપણે જોઈશું સ્વર સંધિ કોને કહેવામાં આવે છે. પહેલું લઈશું આપણે સ્વર સંધિ, એને ડિટેલમાં સમજીએ. તો હવે એની વ્યાખ્યા સમજીએ. પહેલા તો સ્વર સંધિની વ્યાખ્યા શું છે? તો સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ, ધ્વનિ એટલે કે અવાજ, સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે. જુઓ શું કીધું છે અહીં? સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. અહીં એક શબ્દ લઈએ. દાખલા તરીકે મહેશ શબ્દ છે. અહીં મહેશ, બરાબર છે. હવે એ મહેશ શબ્દનો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો શું થશે? મહા પ્લસ ઈશ, બરાબર. આ દીર્ઘ ઈ છે. મહા પ્લસ ઈશ. તો હવે મહા, હામાં આનો ઉચ્ચાર થશે અને અહીં શું છે? કયો સ્વર છે? આ ઈ છે, બરાબર છે. તો અહીં આપણને શું મળ્યું છે? પ્રથમ શબ્દમાંથી આ મળ્યો છે અને બીજામાંથી ઈ મળ્યો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ પણ સ્વર છે, આ પણ સ્વર છે, બરાબર. અ, આ, ઈમાં આ પણ સ્વર છે અને ઈ પણ સ્વર છે. તો અહીં આ અને ઈ બંને શું છે? સ્વર છે, બરાબર. એટલે આ સંધિ કઈ થઈ કહેવાય? સ્વર સંધિ કહેવાય. કે જ્યારે આપણે કોઈ શબ્દની સંધિ છૂટી પાડીએ, સંધિ વિચ્છેદ કરીએ, તો તે દરમિયાન આપણને જે આ અક્ષરો મળે છે, આ બંને અક્ષરો જો સ્વર હોય તો તેને કઈ સંધિ કહેવામાં આવે છે? સ્વર સંધિ કહી શકાય. આ ઉદાહરણ નંબર 1. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે એમનું. તો સિંહાસન શબ્દ લીધો છે, સિંહાસન. ઓકે, એની સંધિ છૂટી પાડીએ તો સિંહ પ્લસ આસન. ઓકે, આમાંથી સિંહ તો અનો ઉચ્ચાર થશે અને આ તો અહીં છે જ, એટલે આ પણ શું થયું? અ ને આ. તો અહીં અ અને આ એ પણ બંને શું છે? સ્વર જ છે. એટલે આ સંધિ પણ કઈ થઈ? સ્વર સંધિ. તો આ પણ સ્વર સંધિ છે, આ પણ સ્વર સંધિ છે. મતલબમાં સ્વર સંધિને ઓળખવી હોય તો કે જ્યારે આપણે શબ્દોને છૂટા પાડીએ, સંધિ વિચ્છેદ કરી, ત્યારે જે આપણને મળતા અક્ષરો છે એ બંને સ્વર હોય તો એને શું કહેવામાં આવશે? સ્વર સંધિ કહેવામાં આવશે. તો ચાલો, તમને સ્વર સંધિમાં સમજ પડી ગઈ છે. હવે આગળ જોઈએ આપણે નંબર 2, વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિ કોને કહેવામાં આવે? તો સૌથી પહેલા એની ડેફિનેશન જોઈએ આપણે. તો સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે. જુઓ કે સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય, બરાબર છે, અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, પહેલો કોઈ અક્ષર લઈએ તો નિશ્ચિંત શબ્દ છે, નિશ્ચિંત. હવે એને સંધિ છૂટી પાડીએ આપણે તો એની સંધિ શું છૂટી પડશે? નિશ, બરાબર. આ ખોડો સ છે, આની અંદર કોઈ સ્વર ભળેલો નથી. એ તો તમને ખબર જ હશે કે જ્યારે આવા ખોડા અક્ષર હોય ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો સ્વર જે છે એ ભળેલો હોતો નથી.
કે જ્યારે એની અંદર કોઈ સ્વર ભળે ત્યારે એ શબ્દ જે છે એ પૂર્ણ થાય છે. દાખલા તરીકે આપણે એ પણ હું તમને સમજાવું છું. આ હમણાં સાઈડ પર રાખીએ કે આ જ શબ્દ લઈએ કે અહીં આ નિસ જે છે તો આ સ જે છે એ ખોડો છે એટલે કે એની અંદર કોઈ સ્વર ભળેલો નથી. હવે એની અંદર દાખલા તરીકે અસ્વર ભળે તો એને આ રીતે લખી શકાય નિસ, બરાબર. પરંતુ અહીં આ ખોડો છે એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનો સ્વર ભળેલો નથી, બરાબર. એટલે આની સંધિ શું થશે? સ્નિસ વત્તા ચિંત, બરાબર. તો હવે અહીંથી આપણાને પહેલા જ કીધું છે ખોડો છે અને એનો ઉચ્ચાર કરીએ છીએ નિશ, કોઈ પ્રકારના સ્વરનો ઉચ્ચાર થતો નથી. એટલે અહીંથી આપણાને મળશે આ સજ મળશે અને અહીં પણ આ ચજ છે, બરાબર. તો અહીં આ બંને શું છે? વ્યંજન જ છે, બરાબર. બંને વ્યંજન જ છે એટલે આ થઈ વ્યંજન સંધિ. સમજ પડી? હવે બીજું ઉદાહરણ જોઈએ. આ પહેલું ઉદાહરણ કે આમાં વ્યંજન સાથે વ્યંજન જોડાયું છે, કે વ્યંજન સાથે વ્યંજન જોડાયા છે એટલે આ છે વ્યંજન સંધિ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે તો દુરાચાર. દુરાચાર એનો સંધિ વિચ્છેદ કરીએ આપણે તો દુસ પ્લસ આચાર એટલે કે દુસ એટલે ખરાબ, આચાર, બરાબર. હવે આની અંદર પણ ખોડો સ છે એટલે કોઈ સ્વર ભળેલો નથી એટલે સ મળ્યો અને આ અહીં છે આ, બરાબર. કે અહીં એક સ જે છે એ વ્યંજન છે, જ્યારે આ જે છે એ શું છે? સ્વર છે. એટલે આ પણ વ્યંજન સંધિ થઈ કહેવાય. કીધું છે ને વ્યાખ્યાની અંદર કે વ્યંજન સાથે વ્યંજન જોડાય અથવા વ્યંજન સાથે સ્વર જોડાય તો તેને પણ આપણે વ્યંજન સંધિ કહી શકાય. સ્વર સંધિ અને વ્યંજન સંધિ આપણે વિસ્તારથી જોયું. હવે સંધિના કેટલાક નિયમો જે છે જે આપણે ટૂંકમાં નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.